જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, જ્યારે આપણે હવેલીમાં શ્રીજીના સન્મુખ જઈએ છીએ ત્યારે આપણું હૃદય ભક્તિથી ઉભરાઈ જતું હોય છે। કોઈ ભાવવિભોર થઈને જય શ્રી કૃષ્ણના નાદ કરે છે તો કોઈ દંડવત પ્રણામમાં પોતાની જાતને ઓગાળી દે છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભક્તિના મહાસાગરમાં મૌન અને મર્યાદાનું શું મહત્વ છે? સૌથી પહેલી વાત જે આપણે સમજવી જોઈએ તે એ છે કે પુષ્ટિમાર્ગમાં હવેલી એ કોઈ દેવસ્થાન કે મંદિર નથી, પણ એ તો ઠાકોરજીનું નંદાલય એટલે કે એમનું ઘર છે। મંદિરમાં ઈશ્વર રાજા હોય છે, જ્યાં ઐશ્વર્ય અને શોરબકોર જયઘોષ સ્વાભાવિક છે, પરંતુ હવેલીમાં ઠાકોરજી આપણા ઘરના સભ્ય છે, આપણા લાડકવાયા લાલ છે। અને ઘરની પવિત્રતા હંમેશા શાંતિ અને આત્મીયતામાં હોય છે, દેખાડામાં નહીં। ઘણીવાર આપણે ઉત્સાહમાં આવીને હવેલીમાં જોરથી જયકારા કરીએ છીએ, પણ વિચાર કરો, જો તમે કોઈના ઘરે જાવ અને ત્યાં કોઈ વ્યક્તિ અત્યંત એકાગ્રતાથી વાત કરી રહ્યું હોય અને તમે જોરથી બૂમ પાડો તો શું એ યોગ્ય ગણાય? હવેલીમાં દરેક વૈષ્ણવ ઠાકોરજી સાથે અંગત વાર્તાલાપ કરતો હોય છે। જ્યારે તમે મોટેથી બોલો છો ત્યારે તમે બીજા વૈષ્ણવની એકાંત ભક્તિમાં ખલેલ પહોંચાડો છો। આને શાસ્ત્રોમાં રસભંગ કહેવામાં આવ્યો છે। પ્રેમમાં ક્યારેય વિક્ષેપ ન હોવો જોઈએ। એટલે જ હવેલીની અંદર મૌન રહીને માત્ર નયનોથી ઠાકોરજીને નિહાળવા એ જ શ્રેષ્ઠ ભક્તિ છે। યાદ રાખો, ભક્તિ એ પ્રદર્શનની નહીં પણ અનુભૂતિની વસ્તુ છે। હવેલીમાં શિસ્ત પાળવી એ કોઈ બંધન નથી, પણ ઠાકોરજી પ્રત્યેનો આપણો આદર છે। નિજ મંદિરની અંદર મૌન અને મંદિરની બહાર નીકળીને સાથી વૈષ્ણવો સાથે પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ જ સાચી વૈષ્ણવતા છે। ઘણીવાર હવેલીમાં બીજા વૈષ્ણવોને દંડવત કરતા જોઈને આપણા મનમાં સંકોચ જાગે છે કે જો હું પ્રણામ નહીં કરું તો શું પ્રભુ મારા પર નારાજ થશે? પણ યાદ રાખજો, પુષ્ટિમાર્ગ એ કોઈ કાયદા કાનૂનનો દરબાર નથી, પણ એ તો ભાલનો દરિયો છે। વિચાર કરો, જ્યારે એક ગાઢ મિત્ર વર્ષો પછી બીજા મિત્રને મળે છે ત્યારે શું તે કોઈ નિયમ પાળવા માટે તેને ભેટી પડે છે? ના, એ તો એના હૃદયનો ઉમળકો છે જે એને આલિંગન કરવા મજબૂર કરે છે। ઠાકોરજી સાથે આપણો સંબંધ પણ આવો જ મૈત્રીપૂર્ણ અને આત્મીય છે। શ્રી મહાપ્રભુજીએ આપણને શીખવ્યું છે કે જીવ એ ઠાકોરજીનો જ અંશ છે, માટે અહીં સ્વામી સેવક કરતાં પણ વધુ પોતાપણાનો ભાવ છે। જો તમારું મન ભક્તિથી એટલું ભરાઈ જાય કે તમારું શરીર આપોઆપ નમી પડે તો એ દંડવત સાચું છે। પણ જો તમે માત્ર લોકલાજે કે લોકો શું કહેશે એવા ડરથી જમીન પર પડો છો તો એ માત્ર એક શારીરિક કસરત બની જાય છે, ભક્તિ નહીં। ઠાકોરજીને તમારી કાયાના ઝૂકવા કરતાં તમારા હૃદયના નમ્ર ભાવમાં વધુ રસ છે। ભક્તિમાં દબાણ નહીં, પણ હૃદયનું સમર્પણ અનિવાર્ય છે। તો પછી ભક્તિ વ્યક્ત કેવી રીતે કરવી? એનો જવાબ છે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ। તમે મનમાં ને મનમાં આ મંત્રનો જાપ કરો। આ 8 અક્ષરોમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે, જેમાં શરણાગતિ પણ છે અને અનન્ય પ્રેમ પણ। જ્યારે તમે મૌન રહીને આ મંત્ર જપો છો ત્યારે તમારી અને ઠાકોરજીની વચ્ચે ત્રીજું કોઈ નથી હોતું। મહાપ્રભુજીએ આપણને એક અમૂલ્ય રત્ન આપ્યું છે, અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ। આ 8 અક્ષરો માત્ર શબ્દો નથી, પણ જીવનું શિવ સાથેનું જોડાણ છે। આ મંત્રનો અર્થ જેટલો સરળ છે એટલો જ એનો ભાવ ઊંડો છે। શ્રી એટલે શક્તિ અને રાધાજીનો આશ્રય। કૃષ્ણ એટલે એ પરબ્રહ્મ જે આપણને આનંદથી ભરી દે છે। શરણમ એટલે રક્ષણ, એક એવી ઓથ જ્યાં પહોંચ્યા પછી કોઈ ડર રહેતો નથી। મમ એટલે મારું। આ શબ્દ જ ઠાકોરજી સાથે આપણો અત્યંત અંગત અને ભાલભર્યો સંબંધ સ્થાપિત કરે છે। જ્યારે આપણે મનમાં આ મંત્ર જપીએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છીએ કે હે નાથ, આ સંસારમાં તમારા સિવાય મારું બીજું કોઈ નથી। આમાં પ્રણામ પણ આવી જાય છે, જયકાર પણ આવી જાય છે અને સંપૂર્ણ શરણાગતિ પણ। આનાથી મોટી ભક્તિની બીજી કોઈ અભિવ્યક્તિ હોઈ જ ના શકે। એટલે કે હવેલીમાં મૌન રહીને આ મંત્ર જપવો એ જ સૌથી શ્રેષ્ઠ દર્શન છે। મનમાં નામસ્મરણ અને લીલાનું ચિંતન સતત ચાલતું રહેવું જોઈએ। બાહ્ય શાંતિ તો માત્ર ઠાકોરજી સાથેના આંતરિક સંવાદ માટેનું એક સાધન છે। આશા છે કે તમને આ માહિતી ગમી હશે। જો તમે પણ પુષ્ટિમાર્ગીય સંસ્કારોમાં શ્રદ્ધા ધરાવતા હો તો આ વિડીયો બીજા વૈષ્ણવો સાથે જરૂર શેર કરજો। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। શ્રી કૃષ્ણ શરણમ મમ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય।